डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં MLI 102 એટલે કે ગ્રંથાલય અને માહિતી કેન્દ્રોનું વ્યવસ્થાપન, જેમાં યુનિટ નંબર 2 છે વ્યવસ્થાપનનું કાર્ય, જેમાં આપણે પહેલાં પણ એક લેક્ચરમાં આયોજન અને ઓર્ગેનાઇઝિંગ એટલે કે પ્લાનિંગ અને ઓર્ગેનાઇઝિંગ વિશે ભણી ગયા, પરંતુ હજી 3 એવા મુદ્દાઓ છે જે ભણવાના બાકી છે, જે આપણે આજે ભણશું. મિત્રો, સ્ટાફિંગ એટલે કે કર્મચારીઓ, જેને આપણે સ્ટાફિંગ પણ કહીએ છીએ. તો સ્ટાફ એ સંસ્થાના માળખામાં લોકોને હોદ્દાઓ પર સ્થાપિત કરવા માટે યોગ્ય ભરતી, પસંદગી, નોકરી, પ્રશંસા, વિકાસને લગતી આ બધી બાબતો છે. સંસ્થાકીય પ્રણાલીને સુદૃઢ કરવા માટે અથવા તો સુગઠિત એટલે કે ભેગું કરવા માટે યોગ્ય માનવ સંસાધનોને શોધવાનું કાર્ય એટલે કે સ્ટાફિંગ, જેમાં માનવ શક્તિનું આયોજન એટલે કે મેન પાવર પ્લાનિંગ, જે પહેલો મુદ્દો આપણે બતાવ્યો છે મેન પાવર પ્લાનિંગ, એટલે કે સ્ટાફિંગ એ આયોજનમાં તબક્કાથી જ શરૂ થાય છે. કોઈ સંસ્થાને કાર્યરત કરવા માટે તેના કર્મચારીઓના જુદા જુદા હોદ્દા ઉપર કાર્યરત કરવા માટેની જરૂરિયાત છે. જુદા જુદા ગુણવત્તાલક્ષી તકનીક અને શારીરિક ક્ષમતા ધરાવે તે જાણવું જરૂરી છે. હવે આ પૈકીના કેટલાક કયા સ્તરે અને કેટલા સમય માટે જરૂરિયાત છે, જેમ સંસ્થા પ્રગતિ સાધે છે તેમ સંસ્થામાં ભરતી, નિવૃત્તિ, રાજીનામા, વ્યવસ્થાપનના સ્વરૂપ તેમજ તેના સમયની બાહ્ય પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. બાહ્ય પરિસ્થિતિ પર આધાર રાખે છે. હવે આ સમસ્યાઓમાંથી બઢતી અથવા તો બદલાવાની જે પ્રક્રિયા છે એ સતત ચાલતી રહે છે. હવે આ આયોજનને એક રીતે અનુસરવું જોઈએ કે જેથી કરીને માનવ સ્ત્રોતને લાગે વળગે ત્યાં સુધી સંસ્થા ખૂબ જ સરળતાથી કાર્યરત રહી શકે. હવે આવા ડેટાના મુખ્ય સ્ત્રોત એ સંસ્થાના આયોજન, સંસ્થાકીય માળખું, સંસ્થાઓની સાંસ્કૃતિક વાતાવરણ પર આધાર રાખતું હોય છે. ચોક્કસ કોઈ હોદ્દો હોય તેની સાથે સંકળાયેલી જે જવાબદારીઓ છે, આપણે આપણી ફરજ અને જવાબદારીઓનું પણ એટલું જ મહત્ત્વ છે, અને એની કામગીરી વચ્ચે જ્યારે સંબંધને જાણવું અથવા તો વ્યાખ્યાયિત કરવી પણ જરૂરી બને છે. ઉચ્ચ જે વ્યવસ્થાપન છે તે સત્તા અને હોદ્દાને મહત્ત્વ નક્કી કરે છે, ત્યારે સ્ટાફ અને કાર્યના નિયમો એ છે કે હોદ્દા ઉપર જરૂરી સંખ્યા નક્કી કરવામાં તે મદદરૂપ થાય છે. બીજું છે, તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે કાર્યની રચના, પૃથ્થકરણ અને તેનું મૂલ્યાંકન એટલે કે ડિઝાઇન, એનાલિસિસ એન્ડ ઇવેલ્યુએશન ઓફ જોબ. તો કાર્યની રચના, કાર્યનું પૃથ્થકરણ અને કાર્યનું મૂલ્યાંકન એ બધું જ માનવબળ આયોજન, પછી કર્મચારીની ભરતી, પગાર નિર્ધારણ, કાર્યપ્રણાલીના સુધારા, કામગીરીનું મૂલ્યાંકન અને જે તાલીમ કાર્યક્રમની રચના કરવા માટે ડેટા પૂરો પાડે છે. કાર્યની રચના, તો આ બાબત એ સંસ્થામાં કાર્યના મુદ્દા સ્થાપિત કરવા અને તાર્કિક નિયમોના આધારે માનવ જે કાર્યના બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે. કાર્યરચના માટે એમ કહેવાય કે એન્જિનિયર દ્વારા ધ્યાનમાં લેવામાં જે નિયમો છે એ નિયમો કયા છે, તો કાર્યને નાના નાના ઘટકોમાં, નાના નાના ભાગમાં વહેંચી નાખવું જોઈએ, જેથી કરીને કૌશલ્યોની જરૂરિયાત ઘટાડી શકાય. કાર્યને મુદ્દાની જેમ બને તેમ વધુ પુનરાવર્તિત કરવા. જેટલા પણ મુદ્દા છે કાર્યમાં, જેટલા અલગ અલગ ભાગ છે તેને વારંવાર પુનરાવર્તિત કરવા જોઈએ. ત્યારબાદ આંતરિક પરિચાલન અને કાર્ય માટેના સમયને લઘુત્તમ બનાવવો, એટલે કે અંદરના જે કાર્યો છે એનો જે સમય છે એને નાનો બનાવવો જોઈએ. યોગ્ય કાર્ય પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ, એટલે પરિસ્થિતિનો યોગ્ય કાર્ય કરવા માટે એવી પરિસ્થિતિ આપણે ઊભી કરવી જોઈએ.
વધુ નિપુણતા, તજજ્ઞતા પ્રાપ્ત કરવી જોઈએ. ઉત્પાદનને સ્થિર કરવું અને કાર્યની પાળીઓને ઓછી કરવી જોઈએ. મિત્રો, કાર્ય નોકરી સોંપવા માટે ઘણા બધા ભાગને સાંકળવામાં આવે છે. હવે હાલમાં જે કાર્ય માનસિક ઉપરાંત કેટલાક બીજા પણ લક્ષણો છે એ આપણે ઉમેરીએ તો એમ કહેવાય કે કાર્યને વધુ રસપ્રદ બનાવવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં લેવાની છે. જેમ કે કાર્યને વધુ મૂલ્યાંકન બનાવવું. એટલે જે કાર્યકર્તા છે તેને કાર્યને તેમાં આગેવાની લઈ અને તેમના કાર્યને વધુમાં સાંકળવાની વૃત્તિ સારું બનાવી શકાય. એટલે કે વધુમાં વધુ કાર્યોને સાંકળ પ્રવૃત્તિથી આપણે એકબીજા સાથે સાંકળવું જોઈએ તો તે વધુ સારી રીતે બને છે. કાર્ય મૂલ્યાંકન બનાવવામાં પ્રોત્સાહન એ મૂળ પરિબળ છે. કોઈ પણ કાર્ય કોઈ વ્યક્તિ કરતી હોય તો તેને આપણે જ્યારે પ્રોત્સાહન આપીએ છીએ તો એનું મૂળ પરિબળ બની જાય છે. તેનો ઉત્સાહ વધે છે. પ્રોત્સાહનને કારણે ઉત્સાહ વધે છે કામ કરવાનો. તેવી જ રીતે છે કાર્યનું વિસ્તૃતીકરણ. એટલે વિવિધ પ્રકારના જે કાર્યો છે તે જોડીને કાર્યને વધુ રસપ્રદ બનાવી શકાય. એકબીજા સાથે કાર્યોને જોડી દેવા જોઈએ. તેવી જ રીતે છે કાર્યનું પરિવર્તન. હવે ક્યારેક એવું બને કે રોજિંદા કામકાજમાંથી ક્યારેક પરિવર્તન આપવામાં આવે, થોડાક કલાકો કે દિવસો બાદ તેને ભારમુક્ત કરી દેવામાં આવે. એક જ પ્રકારના કામમાંથી રાહત આપવામાં આવે, એટલે કે કામ બદલી નાખવામાં આવે. લાઇબ્રેરીમાં એક વ્યક્તિ રોજ જો એક્સેશનિંગનું કામ કરતો હોય અથવા તો સ્ટેક અરેન્જમેન્ટનું કામ કરતો હોય તો એ કામમાંથી એને રાહત આપવામાં આવે અને થોડાક દિવસ માટે અન્ય કોઈ કાર્યમાં પૂરવવામાં આવે તો પણ કાર્ય બદલાવ લાવવામાં આવે તો પણ એને રાહત અનુભવાય છે. કાર્ય કરે છે જે વ્યક્તિ, જે કર્મચારી છે એ રાહત અનુભવતા હોય છે. એવી જ રીતે પૂર્તિના એક કે વધુ એકમો. એક સળંગ ઉત્પાદનના કાર્યમાં પેટા એકમોમાં જ્યારે વિભાજિત કરવાથી કાર્યના પ્રત્યેક પેટા એકમને કાર્ય પૂર્ણ કર્યાનો માનસિક આનંદ પૂરો પાડે છે. ઘણી વખત એવું થતું હોય કે એક જ કાર્યને આપણે અલગ અલગ ટુકડામાં વહેંચી દઈએ. જેમ કે પુસ્તકો લાઇબ્રેરીમાં આવે છે તો એના એક્સેશનિંગના કામ પહેલાંના જે કાર્યો છે એને ટુકડામાં વિભાજિત કરી અને દરેક કર્મચારીને એ કામ ટુકડામાં વહેંચી અને આપવામાં આવે તો એનો આનંદ અલગ હોય છે. તેવી જ રીતે છે સ્વયં વ્યવસ્થાપિત કાર્ય જૂથ. એટલે કે પ્રત્યેક કાર્ય માટે એક વ્યક્તિને સોંપણી કર્યા સિવાય જૂથમાં સોંપવામાં આવે. એટલે એક્સેશનિંગનું કામ છે અથવા તો કેટલોગિંગનું કામ છે, મેટાડેટા ક્રિએટ કરવાનું કામ છે, એ એક જ વ્યક્તિને સોંપવાને બદલે જ્યારે આખો એક જૂથ હોય એ જૂથને જો એ કામ સોંપવામાં આવે છે તો વધુ સામાજિક આંતરિક ક્રિયા દ્વારા વધુ સંતોષની લાગણી પૂરી પાડે છે. આખા જૂથને તે કાર્ય પૂર્ણ કરવાની એક લાગણી આવે છે. એવી જ રીતે છે કાર્યનું પૃથ્થકરણ. તો કાર્યનું પૃથ્થકરણ એ સોંપાયેલા કાર્ય કરવા માટે વપરાયેલા જે યંત્ર અને સામગ્રી છે, કૌશલ્ય છે, જ્ઞાન કહી શકાય અથવા તો વ્યક્તિગત યુક્તિઓ વગેરે જેવી ઘણી બધી બાબતોના પ્રકારના જે કાર્યો છે એ વિશિષ્ટ કાર્યને પૃથ્થકરણની પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત થઈ શકે. એટલે કાર્ય અંગે જે માહિતી છે તેમાંથી કોઈ પણ એક પદ્ધતિ દ્વારા આપણે કાર્ય પૃથ્થકરણ કરી શકીએ છીએ. તો કઈ રીતે કાર્ય પૃથ્થકરણ કરી શકાય? તો કાર્ય અવલોકન વડે, કાર્યની વિગતને દર્શાવતી એક પ્રણાલી કે જ્યાં કાર્ય કરનાર દ્વારા ભરવાની હોય અને જે કર્મચારી છે પોતે કરે અને ત્યારબાદ એનું પૃથ્થકરણ કરવામાં આવે. પ્રત્યેક કાર્ય માટે જોબ ડેટા લેવા માટે, એટલે કે કામગીરીના ઇન્ટરવ્યૂ દ્વારા જોબ ડેટા લેવામાં આવે, જેમાં કાર્યકર પ્રત્યેક કામ માટે જે કાર્ય કરે છે એ નોંધેલા કાર્યને ચેક કરી અને બનાવીને એક ચેકલિસ્ટ બનાવવામાં આવે. ત્યારબાદ એવું બી થઈ શકે કે ડાયરી તૈયાર કરવામાં આવે. ટીમના નિષ્ણાંતો દ્વારા એકત્રિત કરાયેલી માહિતીનું સંકલન કરીને પણ આપણે કાર્ય પૃથ્થકરણ કરી શકીએ છીએ. તેવી જ રીતે છે કાર્યનું મૂલ્યાંકન. એટલે સંસ્થાના પ્રકારના કાર્યને અન્ય પ્રકારના કાર્યની સાથે યથાર્થતા સ્થાપિત કરવા માટેની આ એક પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ. મિત્રો, અહીં કાર્યકર્તા જ નહીં પરંતુ કામનો અભ્યાસ કરવાનો હોય છે. જે કાર્યકર્તા છે એનો આપણે અભ્યાસ નથી કરવાનો. કાર્યકર્તા દ્વારા, કર્મચારી દ્વારા જે કામ કરવામાં આવે છે એનો અભ્યાસ કરવાનો છે. એટલે કે કાર્યનું મૂલ્યાંકન એ છે કે જે હોદ્દાની જવાબદારીથી સુનિશ્ચિત કરવાની
એ એક વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે. કાર્યનું મૂલ્યાંકન આપણે પ્રમાણભૂત પદ્ધતિઓ જોઈએ તો ક્રમ પદ્ધતિ, વર્ગીકરણ પદ્ધતિ, પરિબળ છે એની સરખામણી કરી શકીએ અને પોઈન્ટ પદ્ધતિ. આ 4 પદ્ધતિથી આપણે કાર્યનું મૂલ્યાંકન કરી શકતા હોય છે. તો પહેલું મેં જેમ કહ્યું એમ ક્રમ પદ્ધતિ એટલે કે કાર્યની સરખામણી. આ પદ્ધતિમાં તકનીકો એટલે કે ટેકનિક્સ હોય, કૌશલ્યો છે, જટિલ કાર્ય, પર્યાવરણ અને વિશિષ્ટ કાર્યનું વર્ણન કરતા પરિબળો કે જે કાર્યના મૂલ્યાંકન નક્કી કરે તેની સરખામણી તુલના કરવાની પદ્ધતિ છે. હવે કાર્ય મૂલ્યાંકનની સૌથી સરળ પદ્ધતિ અને જ્યાં ઓછા કાર્યોનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે આ પદ્ધતિ આપણે ખૂબ સારી રીતે અપ્લાય કરી શકીએ છીએ. પરંતુ બીજી પદ્ધતિ છે વર્ગીકરણ પદ્ધતિ એટલે કે ગ્રેડ વર્ણનની પદ્ધતિ આપણે કહી શકીએ ને, કે જે કાર્યની સરખામણી કરવાની હોય તેને વિશિષ્ટ કાર્યની જરૂરિયાત વર્ણન પ્રમાણે પૂર્વ નિર્ધારિત કાર્યથી વર્ગીકૃત કરવામાં આવે. તેને વિવિધ કાર્યના જૂથમાં ક્રમાનુસાર ગોઠવવામાં આવે. અલગ અલગ જે કામ છે બધા જ કામને આપણે ગોઠવવામાં આવે, દરેક કામને ક્રમાનુસાર ગોઠવવામાં આવે. પછી પરિવર્તનશીલતાનું જે લક્ષણ ધરાવે છે કે જેમાં નવા હોદ્દા કે ક્રમવારી આપણે સહેલાઈથી દાખલ કરી શકાય છે. એટલે કે વર્ગીકરણની પદ્ધતિમાં ક્રમ નાખીએ તો તેમાં કોઈ નવું કાર્ય જો આપણે દાખલ કરવાનું હોય તો તે સરળતાથી દાખલ કરી શકાય છે. મિત્રો, ત્રીજું મેં જે પહેલાં કહ્યું એમ છે પરિબળની સરખામણી. હવે આ પદ્ધતિ એ વળતર પરિબળો અને નોંધપાત્ર કાર્યોનો ઉપયોગ કરે છે. વળતરરૂપ પરિબળ એ કાર્ય પરિબળ છે. દાખલા તરીકે કાર્યમાં જવાબદારીનું પ્રમાણ, તકનીકીના કૌશલ્યો, કાર્ય, પર્યાવરણ અને આવા અન્ય પરિબળ કે જેનું મૂલ્યાંકનના લક્ષણો હોય છે. ચોથી પદ્ધતિ છે પોઈન્ટ પદ્ધતિ. હવે આ પદ્ધતિમાં પ્રત્યેક કાર્યને તેના વિશિષ્ટ વળતર પદ્ધતિના ઓળખ અને સંસ્થાના હેતુને સિદ્ધ કરવા માટે જે મહત્વની ધ્યાનમાં રાખી અને પ્રત્યેક પરિબળને જે મેઇન ફેક્ટર્સ છે બધાને પોઈન્ટ કરવામાં આવે છે. હવે પોઈન્ટ જે છે એ વળતરના દર સાથે સંબંધિત કરવામાં આવે છે. એટલે કે પ્રત્યેક જે કાર્ય છે એનું પરિબળ અને પોઈન્ટ સ્વરૂપમાં મૂલ્યાંકિત કરવામાં આવે છે. ઘણી વસ્તુ આપણે સમાવેશ કરી શકીએ છીએ કે જેમ કે કૌશલ્ય કે શિક્ષણ, અનુભવ, તાલીમ, માનસિક જટિલતા અને સ્વીકૃતિમાંથી વિભાજિત કરી શકાય છે. આ પ્રત્યેક પેટા પરિબળને 4 કે 5 કક્ષા સુધી પેટા વિભાજિત કરી શકાય છે. 6 માસના અનુભવ થાય ત્યારે પ્રથમ કક્ષાના વર્ષમાં અનુભવે છે અને બીજી કક્ષા એ મુજબ કરી શકાય છે કે પ્રત્યેક કક્ષાને ત્યારબાદ પોઈન્ટ આપી શકાય છે કે જે દર દર્શાવે છે. એ એક આપણને સંખ્યાનોમાં દર દર્શાવે છે. ત્યારબાદ છે વ્યવસ્થાપકીય હોદ્દા અને હોદ્દાની જરૂરિયાત. હવે મેનેજરિયલ પોઝિશન જે રિક્વાયરમેન્ટ છે વ્યક્તિઓમાં પસંદગીની બાબતમાં પહેલા ક્રમે માળખામાં હોદ્દાને સુનિશ્ચિત કરવામાં આવે છે. જે ત્રીજો મુદ્દો તમે સ્લાઇડમાં જોઈ રહ્યા છો. તો સંલગ્ન જે હોદ્દા છે સત્તાની જવાબદારીઓ અને નાણાકીય તથા અન્ય વળતરથી હોદ્દા નક્કી થતા હોય છે. હવે હોદ્દો જે નક્કી કરવામાં વપરાતી કેટલીક પદ્ધતિઓ પણ છે, જેમ કે પ્રવર્તમાન કેટલાક હોદ્દા સાથે સરખામણી દ્વારા મૂલ્યાંકન કે કોઈ કેટલાક ધોરણો સુનિશ્ચિત કરવામાં આવે છે. એટલે કે પહેલાં મૂલ્યાંકન કરવામાં આવે, સરખામણી કરી અને ત્યારબાદ નક્કી કરવામાં આવે છે. અને બીજું છે ડિસ્ટ્રિક્શન પદ્ધતિ. એટલે કે ડિસ્ટ્રિક્શન પદ્ધતિનો સમયગાળો છે એ ઉચ્ચ મેનેજરના હોદ્દાની બાબત તેની સચોટતાથી અસરનું મૂલ્યાંકન કરતાં સમય લાગે છે. એટલે કે એમાં સમય લાગે છે. ત્યારે ઘનિષ્ઠ અધિકારી કે તકનીકીના કિસ્સામાં તે ખૂબ ટૂંકા સમયગાળામાં નક્કી કરી શકાય છે. મિત્રો, હોદ્દાના સ્થાનના પૃથ્થકરણ દ્વારા ડિસ્ટિંક્શનના જે સમયગાળાની માપણી દ્વારા તેનું મહત્ત્વ આપણે નક્કી કરી શકાતું હોય છે. પસંદગી અને સ્થાનનું પ્રદાન એટલે કે સિલેક્શન અને પ્લેસમેન્ટ. હવે એક વખત જ્યારે આપણે હોદ્દો અને તેની જરૂરિયાત નક્કી થઈ જાય પછી પસંદગી, ભરતી, પ્લેસમેન્ટ અથવા તો ભરતી દ્વારા હોદ્દાઓ ભરવાનું કામ શરૂ થતું હોય છે.
હવે પસંદગી અને સ્થાન પ્રદાન વચ્ચે ભેદ રાખવો ખૂબ જ જરૂરી છે મિત્રો. જેમ કે પસંદગી એ વિશિષ્ટ કાર્યની જરૂરિયાત માટે યોગ્ય હોદ્દા ઉપર ભરતીની બાબત છે. જ્યારે પ્લેસમેન્ટ શું છે? તો પ્લેસમેન્ટ એ છે કે તે વ્યક્તિના કૌશલ્ય, ક્ષમતા, તેની મર્યાદાને આધારે યોગ્ય વ્યક્તિ શોધવાની, હોદ્દો શોધવાની, રચવાની આ એક બાબત છે. જેમ કે પસંદગીના ધોરણો. આપણે જ્યારે હોદ્દા માટે કોઈ વ્યક્તિની પસંદગી કરતા હોય ત્યારે કેટલાક હોદ્દાઓ, પસંદગીના ધોરણો નક્કી થતા હોય છે. હવે આ પસંદગીના ધોરણો બદલાતા રહે છે. તેમાં હોદ્દા માટે નક્કી કરાયેલા હેતુઓ, વ્યવસાયિક લાક્ષણિકતાઓ, વ્યક્તિગત મંતવ્ય અને ઇન્ટરવ્યૂ અથવા તો બોર્ડના જે સભ્યો હોય એના દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. ઉમેદવારીથી વર્તણૂકીય પદ્ધતિ અને સફળ વ્યવસ્થાપકના લક્ષણોનો પણ આપણે સમાવેશ થાય છે, જેમાં ઉંમર, ટેકનિક, કૌશલ્ય, વ્યવસ્થાપકીય કૌશલ્ય, વ્યક્તિગત સંભવિત ઉમેદવારી, સ્ફૂર્ણ અને ભવિષ્યની તક વગેરે બાબતો આપણે સમાવી શકીએ છીએ મિત્રો. હવે પસંદગી હોવાથી જરૂરિયાતના સંદર્ભમાં જો વાત કરું તો મૂલ્યાંકન ઉપર આધારિત છે. જેમ કે પસંદગી ટેકનિક્સ, સિલેક્શન ટેકનિક કઈ છે? સ્ટાફિંગમાં આપણે જે વ્યક્તિને પસંદ કરીએ છીએ હોદ્દા મુજબ, તો એ સિલેક્શનની પદ્ધતિ કઈ છે? તો મુખ્યત્વે આપણે બધા જાણતા હોઈએ છીએ કે ઇન્ટરવ્યૂની કસોટીઓ આવે છે અને મૂલ્યાંકન કેન્દ્ર અભિગમની કેટલીક ટેકનિક વાપરવામાં આવે છે. તો ઇન્ટરવ્યૂ એટલે એક સારો ઇન્ટરવ્યૂ કે જે ઉમેદવારના લક્ષણો, તેમની ઉપલબ્ધિનું મૂલ્યાંકન કરે અને કોઈપણ જાતના દ્વેષ કે પૂર્વગ્રહ સિવાય એ હોદ્દા માટે તેની યથાર્થતા ચકાસે મિત્રો. ઇન્ટરવ્યૂ એ સુયોગ્ય વાતાવરણમાં થવા જોઈએ કે જ્યાં ઉમેદવારને એટલે કે જે કર્મચારી આવવાનો છે, જે ઇન્ટરવ્યૂ આપવા આવે છે, એને તણાવમુક્ત ઘર જેવું એક વાતાવરણની અનુભૂતિ થાય અને મુક્ત માહિતી સંચાર માટે પ્રોત્સાહિત કરે. હોદ્દા માટે સુગંઠન ન હોય તેવા ક્ષેત્રોની કસોટી લેવાનું ટાળવું જોઈએ. ઇન્ટરવ્યૂ આપનારના જ્ઞાનની ચઢિયાતાપણાને પ્રદર્શન માટે હોતા નથી. એટલે એનું જ્ઞાનનું પ્રદર્શન જોવાનું નથી. જુદા જુદા જે સભ્યો છે મૂલ્યાંકનને એકત્રિત કરવું જોઈએ અને જે ઉમેદવારની જરૂરિયાતને શ્રેષ્ઠ રીતે પૂરી કરી શકતો હોય તેની જ પસંદગી આપણે કરવી જોઈએ. ત્યારબાદ મૂલ્યાંકનના કેન્દ્રો. હવે ઉમેદવારોએ 5 થી 6 દિવસના સમયગાળા દરમિયાન એક માનસ ચિકિત્સક એટલે કે જે મનોવૈજ્ઞાનિક હોય અથવા તો અન્ય કોઈ નિષ્ણાંતો હોય એમના દ્વારા સઘન મૂલ્યાંકન કરવામાં આવે, એક ઓબ્ઝર્વેશન કરવામાં આવે અને શ્રેણીબદ્ધ સ્વાધ્યાય કરાવવામાં આવે, એટલે કે એમને કાર્ય આપવામાં આવે. હવે આ મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યવસ્થાપનની રમતો, સમસ્યાઓના નિરાકરણ માટે નેતા સિવાયની સમૂહ ચર્ચા, નેતા ન હોય પરંતુ સમૂહમાં ચર્ચા કરવાની હોય. વૈયક્તિક કાર્યોમાં એ જે વ્યક્તિ છે નિર્દોષપણે પોતાની શક્તિનો જે પ્રભાવ બતાવે, લેખિત તેનામાં ક્ષમતા રહેલી છે તે પણ અહીંયા આગળ જોવામાં આવે છે. ત્યારબાદ છે કસોટી. તો આ કસોટીઓ છે ઇન્ટરવ્યૂ પદ્ધતિની મુખ્ય નબળાઈ છે કે તેમાં ઇન્ટરવ્યૂ માટે સમય ઓછો પડે છે. તેમાં તમામ જેટલા ઉમેદવારો આવે, જેટલા કર્મચારી જોબ લેવા માટે આવે છે, એના મૂલ્યાંકન માટે સમાન ધોરણો ક્યારેક આપણે લાગુ પાડી શકતા નથી. તો આ નિરાકરણ કરવા માટે, આ વસ્તુની ઇન્ટરવ્યૂનું નિરાકરણ કરવા માટે બૌદ્ધિક કૌશલ્ય, નિપુણતા અને વ્યાવસાયિક યોગ્યતા, એમાં વ્યક્તિગત મૂલ્યાંકન માટે એક સુઆયોજિત પહેલેથી કસોટી તૈયાર કરવાનું આવે છે. ત્યારબાદ સ્લાઇડમાં તમે જોઈ શકો છો મિત્રો, વ્યવસ્થાપકોનું મૂલ્યાંકન એટલે કે અપ્રેઝલ ઓફ મેનેજર. વ્યવસ્થાપનના વિકાસમાં વ્યવસ્થાપકોનું સતત મૂલ્યાંકન ખૂબ જ જરૂરી છે. મૂલ્યાંકન એ સંસ્થામાં ચોક્કસ પ્રકારના કર્મચારી તેમના કાર્યને અસરકારકતા અને ક્ષમતાથી કરે છે. તે નક્કી કરે છે કે સંસ્થામાં સમક્ષ અને કાબિલ કર્મચારીમાં મદદ કરે છે. યોગ્ય વળતર પદ્ધતિ દ્વારા સફળતા અને સિદ્ધિઓને સાંકળી લેવાની સ્ફૂર્ણા પણ પૂરી પાડે છે. મિત્રો, મૂલ્યાંકન વ્યવસ્થાપકો દ્વારા ઉપયોગમાં લેવાથી સૌથી જૂની અને સામાન્ય પદ્ધતિ આપણે ગણાવી શકાય કે જ્યાં ચકાસણી, તેના હેતુઓ, મૂલ્યાંકન અને વ્યવસ્થાપનનું વ્યવસ્થાપક તરીકે આપણે મહત્ત્વ સ્થાપી શકીએ છીએ.
ખાસિયત દ્વારા મૂલ્યાંકન એટલે ખાસ લક્ષણો દ્વારા મૂલ્યાંકનમાં જ્યારે કોઈ વ્યક્તિ હોય એ ખાસિયત અને કાર્ય કરવાની જે લાક્ષણિકતાઓને સાપેક્ષ સરખી રીતે વ્યક્તિગત ક્રમ આપવામાં આવે અને ત્યારબાદ ગ્રેડ આપવામાં આવે. અને વિશિષ્ટ પ્રકારના ખાસ લક્ષણોને આધારિત મૂલ્યાંકનમાં આપણે કેટલીક બાબતોનો સમાવેશ કરી શકીએ છીએ, જેમ કે એમ કહી શકાય કે સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાન, વ્યવસાયનું જ્ઞાન, તેની મૌલિકતા, ટેકનોલોજી, તેની નિર્ણય શક્તિ, સામાન્ય વ્યવસાયિક જ્ઞાનને આધારે તેની વ્યાવસાયિક ક્ષમતા કેટલી છે તે જોવી. ત્યારબાદ આયોજન, સંસ્થાપન અને માર્ગદર્શનના અંકોની વ્યવસ્થાપકીય ક્ષમતા. ત્યારબાદ કાર્ય કરવામાં આગેવાની એટલે કે આગળ પડતા રહી અને પોતાનું કાર્ય કરે. સહકારની ભાવના હોય વ્યક્તિમાં. ઈમાનદારી અને સ્વનિર્ભરતા જેવા વૈયક્તિક લક્ષણો તેમાં ખાસ હોવા જોઈએ. આ ખાસ લક્ષણ આધારિત મૂલ્યાંકન ટેકનિકમાં આવેલા કેટલાક પરિવર્તનો પણ છે, જેમ કે ટેકનિક, વ્યાવસાયિક પરિબળો અને વૈયક્તિક પરિબળો. તે વ્યવસ્થાપકીય કૌશલ્યોના આધારે ખાસ લક્ષણને જ્યારે આપણે સમૂહમાં ગોઠવવામાં આવે છે. બીજું છે ગૌણ જે કર્મચારી છે જેમના હેઠળ સીધા કાર્ય કરતા અને ઉચ્ચ હોદ્દાના સત્તાધીશ દ્વારા મૂલ્યાંકન થાય. એટલે એક કર્મચારી દ્વારા તેના ઉપલા અધિકારી દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવે. હવે એક કરતાં વધુ મૂલ્યાંકન સત્તાધીશની નિમણૂક કરવી અને ત્યારબાદ તેના ઉચ્ચ સત્તાધીશ દ્વારા સમીક્ષા અને મુખ્ય અધિકારી દ્વારા તેનું અંતિમ ગ્રેડિંગ કરવું. એટલે કે ઉપલા અધિકારી તેનું મૂલ્યાંકન કરે અને ગ્રેડ જે ઉચ્ચ કક્ષાના જે વ્યક્તિ હોય તે આપે. કેટેગરીને ધ્યાનમાં રાખીને અલગ અલગ ધોરણો નક્કી કરવા. એટલે કે અલગ અલગ કેટેગરીને ધ્યાનમાં રાખીને પણ ધોરણો નક્કી કરવામાં આવે છે. સ્વમૂલ્યાંકન કરી શકાય અને ઉચ્ચ અધિકારી તેમના નિમ્ન અધિકારી એટલે એના નીચેના જે અધિકારીઓ છે તેનું મૂલ્યાંકન કરી શકે. વ્યવસ્થાપકોનું વ્યવસ્થાપક તરીકે પણ મૂલ્યાંકન થઈ શકે. આ અભિગમમાં મેનેજરે તેની મેનેજર તરીકેની જવાબદારી નિભાવવાની જરૂરી એવા કાર્ય કરવાના હોય છે, જેમ કે આયોજન. જવાબદારી નિભાવવામાં જરૂરી એવા કાર્યો તો કયા જરૂરી કાર્ય મેનેજરના હોઈ શકે? તો આયોજન, વ્યવસ્થાપન, સ્ટાફ, નેતૃત્વ, નિયંત્રણ, આ બધા જ કાર્ય મેનેજરે કરવાના હોય છે. હવે આ અભિગમમાં વ્યવસ્થાપકના કાર્યોમાં યાદી બનાવવામાં આવે. એટલે કે વ્યવસ્થાપકીય કાર્યોની યાદી ફાઇનલી તૈયાર કરવામાં આવે અને યાદી બનાવીને આગળ કામ કરવામાં આવે. હવે આ જે પ્રકારના મૂલ્યાંકનમાં વિરુદ્ધમાં જો આપણે જોઈએ તો કેટલીક બાબતો વિરુદ્ધ પણ પડે છે, જેમ કે વ્યવસ્થાપન અને તેના મૂલ્યાંકનના ખૂબ જ વિશાળ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે, જે ખૂબ લાંબો સમય લઈ લે અને વ્યક્તિલક્ષીતાને સંપૂર્ણપણે દૂર કરી શકાય. કોઈ વ્યક્તિલક્ષી સંપૂર્ણપણે આપણે દૂર કરી નાખવું જોઈએ. ટેકનિકલ અને અન્ય કૌશલ્યોને પણ મહત્વના અવગણવા જોઈએ. હવે સંસ્થાનો વિકાસ એટલે કે ડેવલપમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝિંગ. તમે જોઈ શકો છો સ્લાઇડમાં કે કોઈ પણ સંસ્થા લાંબા સમય સુધી સ્થાયી રહી શકે નહીં. તેને સ્વસ્થ રહી અને વિકાસ કરવાનો છે. હવે આ દિશામાં સફળતા એ કાર્યકારિણીને સુરચિત કાર્યક્રમોના કાર્ય કરવા માટે માર્ગદર્શન આપવું જોઈએ. એટલે કે કોઈ પણ સંસ્થા છે એને સ્થિર રહેવાનું નથી, એને દરબદર ઉચ્ચ દિશા સુધી પહોંચવાનું છે. એ માટે એને સતત કાર્ય કરવાનું હોય. તો આ સુરચિત કાર્ય પર પહોંચવા માટે માર્ગદર્શન પણ આપવું પડે. તેમના નવા પડકારો જીવવાની ક્ષમતા વિકસાવવી પડે, તકનો ઉપયોગ કરવો પડે અને ગતિશીલ સ્વરૂપ પ્રાપ્ત કરવું પડે. વ્યવસ્થાપકોના વિકાસ, તાલીમ અને સંસ્થાના વિકાસના ધ્યેયલક્ષી હોય છે. ત્યારબાદ છે વ્યવસ્થાપનના વિકાસ. એટલે કે વ્યવસ્થાપનના વિકાસના ક્ષેત્રમાં રહેલા કાર્યક્રમને આયોજનથી નિયંત્રણ સુધીની તમામ વ્યવસ્થાપકીય ક્રિયાઓમાં તમામ સ્તરે સુધારાનો હેતુ ધરાવે છે.
આનો હેતુ એ માત્ર વર્તમાન કાર્યના પડકારને ઝીલવાનો જ નહીં, પરંતુ આ પછીનો જે ઉચ્ચ હોદ્દો છે અથવા તો આગળનું જે ભવિષ્યના હોદ્દાને પડકારને પણ ઝીલવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ. હવે આ કાર્યક્રમના બાબતોમાં કેટલીક બાબતો સમાવેશ થાય છે કે જ્યાં કાર્ય દરમિયાન તાલીમ આપવામાં આવે, ચાલુ કાર્ય હોય ત્યારે પણ તેને તાલીમ આપવામાં આવે. અનુભવી વ્યવસ્થાપકો સાથે કામચલાઉ ધોરણે તેમને સાંકળવા જોઈએ. બઢતી કાર્યકરી એટલે બઢતી આપવી જોઈએ. સમિતિઓ અને મિટિંગોમાં પણ તેમને સાંકળવા જોઈએ. પ્રશિક્ષણ આપવું જોઈએ. વિશ્વાસ પેદા કરવો જોઈએ. અને એક સારા વ્યવસ્થાપક કઈ રીતે વિચારે છે અને તે કઈ રીતે કાર્ય કરે છે એ બાબતને જોવાની અને શીખવાની સારી તક આપવી જોઈએ. નવી પરિસ્થિતિ હેઠળ વ્યક્તિને અનુભવ આપવો જોઈએ. નવા પડકારો ઝીલવા માટે તૈયાર કરવા જોઈએ. તેમના અભિગમ જે છે એને વિશાળ કરવો જોઈએ. હવે આવા કાર્યક્રમો ગ્રંથાલય દ્વારા પણ આપણે કરી શકીએ છીએ. તાલીમ અને અનુભવ. તો મોટા ભાગના જે સુવ્યવસ્થાપિત કંપનીઓ હોય છે, જુદા જુદા સ્તરના જુદા જુદા કાર્યોની જરૂરિયાત, જેમ કે વેચાણ, સંચાલન, નેતૃત્વ, નવસર્જન, નિયંત્રણ અને અન્ય બાબતોને પહોંચાડવા માટેની તાલીમના કાર્યક્રમ હોય છે. એવી જ રીતે જો આપણે લાઇબ્રેરીની વાત કરીએ તો લાઇબ્રેરીનું સંચાલન, તેનું કેટલોગિંગ, તેનું ક્લાસિફિકેશન, નવી સેવાઓ આપવા માટેનું જે આપણે માર્કેટિંગ કરવાનું છે, આપણે જે સેવા આપીએ છીએ એનું પણ માર્કેટિંગ, એ બધી જ બાબતોનું પણ આપણે અહીંયા આગળ તાલીમ આપવી જોઈએ. હવે બાહ્ય સંસ્થાઓ જેવી કે વ્યવસ્થાપનમાં આપણે શાળાઓ, ઉદ્યોગો અને વ્યવસ્થાપક કેન્દ્રો પણ તાલીમ કાર્યમાં ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સંસ્થાનો વિકાસ. જ્યારે સંસ્થાના વિકાસનું વ્યાખ્યાયિત કરું તો પ્રાયોગિક વર્તણૂક વિજ્ઞાન, જ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વૈયક્તિક, સામાજિક વર્તણૂક અને વાતાવરણ સંસ્થાની પદ્ધતિને અસરકારક રીતે તેમજ તંદુરસ્ત વાતાવરણને સુધારવા માટેના સુરક્ષિત પ્રયાસ, એને આપણે સંસ્થાનો વિકાસ કહી શકીએ. કે ધ્યેયની પ્રાપ્તિ માટે વ્યર્થ ન થાય તે માટે પરસ્પર કાર્યના તમામ ક્ષેત્રને ઘર્ષણ ઓછું કરવા માટે હેતુપૂર્વક આપણે ક્રમવાર ગોઠવીએ છીએ તે જરૂરી છે. હવે આ એ બાબત છે કે જ્યાં નેતૃત્વની જરૂરિયાત પડે છે. તેમાં નિશ્ચિત ધ્યેયને હાંસલ કરવા માટે સંસ્થાના સભ્યોના પ્રયત્નોને માર્ગદર્શિત કરવા પણ જરૂરી છે. તો નેતૃત્વ એ અન્ય લોકોના વર્તણૂકને ઈચ્છિત દિશામાં લઈ જવા માટે અસરકારક કરનારી એક ક્ષમતા છે કે તે લોકોને અભિભૂત કરવાની એક કળા પણ આપણે ગણાવી શકીએ કે જેનાથી અન્ય લોકોને આત્મવિશ્વાસ ઊભો થાય, ખંત આવે, સમૂહમાં ધ્યેય હાંસલ કરવા માટેની સ્વૈચ્છિક રીતે તેઓ આકર્ષાય. વ્યવસ્થાપકોના સંસ્થાના હેતુઓને સિદ્ધ કરવા માટે કેટલીક કક્ષાઓ અને નીચેની જે કક્ષા છે અથવા તો સહકર્મચારી છે એને કાર્ય કરવા માટે તે પ્રેરાય, તેમને પ્રભાવ પાડવાની ક્ષમતા સાથે સફળ નેતાની ભૂમિકા તેમને અદા કરવાની હોય છે, એ વ્યક્તિને અદા કરવાની હોય છે. લોકોના વર્તણૂકની સમજ, લોકોના પ્રતિભાવ સ્ફૂર્ણા પૂરી પાડનાર જે પરિબળ બનવાનું હોય છે, એટલે કે પ્રોત્સાહન આપવાની શક્તિ એનામાં હોવી જોઈએ, એવું વાતાવરણ ઊભી કરવાની એમના ક્ષમતા હોવી જોઈએ. આ એના મહત્ત્વના લક્ષણો છે. ત્યારબાદ છે નેતૃત્વના સિદ્ધાંત, થિયરી ઓફ લીડરશિપ. 3 સિદ્ધાંત એ ખૂબ જ પ્રચલિત છે નેતૃત્વ માટે મિત્રો, કે જ્યાં આપણે વાત કરું તો એમાં પહેલું છે ખાસ લક્ષણ દ્વારા નેતૃત્વ. નેતૃત્વનો માનસશાસ્ત્રીય અભ્યાસ થયો તે પહેલાં એવું માનવામાં આવતું હતું કે નેતા જન્મથી જ હોય છે, એટલે જન્મતા જે નેતા હોય છે અને તે બનાવી શકાતા નથી. આ બાબતે નેતૃત્વના જન્મજાત લક્ષણ પર ભાર મૂકવામાં આવતો. ત્યારબાદ છે પરિસ્થિતિકીય સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત એ પૂર્વ ધારણા બાંધે છે કે પરિસ્થિતિ પરિબળ કે નેતાનું સર્જન કરે છે. આવા નેતાઓ પરિસ્થિતિના આધારે પ્રેરણા મેળવતા હોય છે. ત્યારબાદ છે આકસ્મિક સિદ્ધાંત. હવે આ સિદ્ધાંત એવું કહે છે કે નેતૃત્વનું અસરકારકતા એ આપેલી પરિસ્થિતિના જૂથમાં યોગ્ય પ્રણાલી, વ્યક્તિત્વ, તેના સમૂહમાં
બનવા માટેની ખાસિયત ઉપર આધાર રાખતું હોય છે. હવે નેતૃત્વ પ્રણાલી એટલે કે સ્ટાઇલ ઓફ લીડરશિપ. નેતૃત્વ પ્રણાલી એ નેતાના વર્તણૂકના આધારે બનતા હોય છે. કેટલીક મહત્વની પ્રણાલીઓ આપણે જો જોઈએ તો તેમાં છે સત્તા આધારિત પ્રણાલી. હવે નેતૃત્વમાં સત્તાનો ઉપયોગ 3 વિભાગોમાં આપણે વહેંચી શકીએ: નિરંકુશ સત્તા, લોકશાહી એટલે કે ભાગીદારી, અને જ્યાં ક્રિયા એ નિમ્ન અધિકારી ઉપર છોડી દેવામાં આવે. આપણે મુખ્ય પ્રણાલીમાં વધુ વિચલન જોવા મળ્યા છે. જેમ કે ઉદાહરણ લઈએ તો એક નિરંકુશ નેતા એ પરગજુ હોય, આપખુદ હોઈ શકે. તે જ રીતે ભાગીદારી નેતા એ નિમ્ન અધિકારી ઉપર ક્યારેક સહાયભૂત પણ હોઈ શકે છે. બીજી પદ્ધતિ છે વ્યવસ્થાપનની પદ્ધતિઓ, એટલે કે નેતૃત્વ અને વ્યવસ્થાપનની પ્રણાલીના અભ્યાસ. એ 4 પદ્ધતિઓને ધ્યાનમાં રાખવામાં આવે છે, જેમ કે શોષણ કરનારી સત્તા, પરગજુ સત્તા, વિચાર વિનિમય અને ભાગીદારી. આ 4 પદ્ધતિમાં ભાગીદારી પ્રગતિ સૌથી વધુ મહત્વની ગણવામાં આવે છે. તેના નિમ્ન કર્મચારીઓ વચ્ચે દ્વિમાર્ગીય સંબંધો તેઓ અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ છે આકસ્મિક પદ્ધતિ. હવે આકસ્મિક પદ્ધતિના મોડેલ અનુસાર પ્રશ્ન મુખ્ય 2 વિભાગમાં આપણે વહેંચી શકીએ, કે જે મુખ્યત્વે કાર્ય અભિમુખ છે અને બીજી જે વ્યક્તિ અભિમુખ છે. ખૂબ અનુકૂળ અને ખૂબ પ્રતિકૂળ પરિસ્થિતિના કાર્યને અભિમુખ વધુ અસરકારક રીતે બની શકે. તેની વિરુદ્ધ એવી પરિસ્થિતિ કે જે વધુ અનુકૂળ અને પ્રતિકૂળ હોય તેવું નથી, તેમાં માનવ સંબંધને અભિમુખ નેતા વધુ અસરકારક હોય છે. જેમ કે પ્રતિકૂળ જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ છે કે જેમાં કાર્યના બંધારણ અને જવાબદારી એક થઈ જાય અને યોગ્ય રીતે વ્યાખ્યાયિત આપણે કરી શકીએ નહીં, જેમાં નેતાને અનુસરતા સંબંધો સારા પણ ન હોય. અપરિપક્વતા અને પરિપક્વતાનું સાતત્ય. હવે આ સિદ્ધાંત એવું માને છે કે વ્યક્તિગત જરૂરિયાતો અને સંસ્થાકીય જરૂરિયાતો વચ્ચે વિસંગતતા હોય તે એક સૂત્રતાને તોડી નાખે. હવે આ પરિસ્થિતિમાં બહાર આવવા માટે પડકારરૂપ કાર્ય, તકોની સ્ફૂર્ણાકીય પરિબળ તેમજ આપણે કહી શકીએ કે પરિપક્વતા તરફ દોરી જાય તે માટે તાલીમ આપવી જોઈએ. આપણે એક ઉદાહરણ લઈએ કે જ્યાં કર્મચારીઓને કોઈ પણ પરતંત્ર રહેવાની વૃત્તિ એ અપરિપક્વતાનું લક્ષણ છે, કે જેને સ્વતંત્રતાવાળી પરિસ્થિતિમાં લઈ જઈ શકાય, કે જે પરિપક્વતાનું લક્ષણ બને, એટલે કે જાતે કાર્ય કરી શકે એવું બને. વ્યવસ્થાપનની ગ્રીડ એટલે કે બ્લેક અને માઉન્ટે વ્યવસ્થાપનની એક નવી ફિલોસોફી રજૂ કરી કે જ્યાં વ્યવસ્થાપકીય ગ્રીડ તરીકે આપણે તેને જાણીએ છીએ. એમાં લોકો માટે અને ઉત્પાદન માટે હોય છે. ગ્રીડ એ વ્યવસ્થાપનની વર્તમાન પ્રણાલીને પૃથ્થકરણમાં મદદરૂપ થાય છે. પૃથ્થકરણના આધારે સંસ્થાની જે પદ્ધતિ છે એ સમતુલન જરૂરી પરિવર્તન પણ લાવી શકીએ છીએ. લાસ્ટ મુદ્દો છે નિયંત્રણ. નિયંત્રણ એટલે શું? તો સિસ્ટમ ઓપરેશન ઉપર દેખરેખ રાખવી, એ બાબતની ખાતરી રાખવી કે પ્રગતિ અને ગુણવત્તાની સંખ્યા ક્રમમાં નિશ્ચિત ધોરણ અનુસાર હોય. આયોજન અને ધોરણોને વિચલનનું અસ્તિત્વ શોધવું અને તે કેટલા અંશે છે તે નક્કી કરવું. નિર્ધારિત સમય પ્રમાણે ધ્યેય સુધી પહોંચી શકાય તે માટે તકેદારી એટલે કે એલર્ટ રહેવું અને તેને અમલ કરવો. વ્યવહારમાં નિયંત્રણની આપણે 2 પદ્ધતિ ગણી શકીએ કે જેમાં ઉચ્ચ વ્યવસ્થાપકો દ્વારા અમલમાં મુકાતા પૂરી સંસ્થા માટે સમગ્રતઃ આયોજન, જાતિઓ અને માર્ગદર્શનો. બીજું છે વિભાગો અથવા ખાતાઓ માટે અંશતઃ કે વિશિષ્ટ નિયંત્રણ પદ્ધતિ જેવી કે સાધન અને સ્ટોર, પગાર અને વેતન, વેચાણ, માનવબળ અને તાલીમ. તો નિયંત્રણ ત્યારે જ શક્ય બને મિત્રો જ્યારે શું અને કેવી રીતે અને કઈ માત્રામાં કરવાનું છે તે જો આપણને પહેલેથી જ્ઞાન હોય. આયોજન એ આરંભિક નિયંત્રણનો જ મુદ્દો છે. સંસ્થાના બંધારણને આધારે સત્તા અને જવાબદારી સાથે ગાઢ રીતે જ્યારે સંકળાયેલા છે, નિયંત્રણ એ 2 પગથિયા
આપણે જોઈએ તો ધોરણો પ્રસ્થાપિત કરવા અને વિચલન માટેનો માપદંડ નક્કી કરવું. એમાં આપણે જોઈએ તો પ્રતિપૃષ્ટિ નિયંત્રણ એટલે કે ફીડબેક કંટ્રોલ, જેને આપણે ફીડબેક કંટ્રોલ કહી શકીએ. તો આ પ્રણાલીની વાસ્તવિકમાં કાર્યરચના છે અને દબાવ ઉપર દેખરેખ રાખવાનો છે, નિર્ધારિત નિયમો સાથે સરખાવવાનું અને શરતોને પ્રસ્થાપિત કરવાનું તથા જે કોઈ વિચલન હોય તેને ઓપરેટરને આપણે મોકલવાની બાબત છે. ઓપરેટર એટલે કે લાઇબ્રેરીમાં ઓપરેટર તરીકે વાત કરું તો લાઇબ્રેરિયન એ એક ઓપરેટર ગણી શકાય કે જે લાઇબ્રેરીને ઓપરેટ કરે છે. તો માહિતી બાબતના પ્રવાહને જેમ કે સિલેક્ટિવ ડિસેમિનેશન ઓફ ઇન્ફોર્મેશન અંતર્ગત ઉપભોક્તા દ્વારા સતત મૂલ્યાંકનને અનુસરીને કરવામાં આવે છે. મુખ્ય પૃષ્ઠનું નિયંત્રણ આપણે એને ગણી શકીએ. વાસ્તવિક સમય માહિતી અને નિયંત્રણ. કેટલીક વખત એવું થાય મિત્રો કે કારણોને શોધવા અને સુધારવા માટે પગલાં લેવામાં આવે, ત્રુટિ ઉદ્ભવ અને તરત જ લેવામાં આવે. જે ત્રુટિ ઉદ્ભવી છે ત્યાંથી અને તરત જ જો આપણે લઈએ તો સંપૂર્ણ નિયંત્રણ શક્ય બને છે. ત્રુટિ ઉદ્ભવથી વાસ્તવિક સમય માહિતીની ઉપલબ્ધિથી જરૂરિયાત ધરાવે છે. એટલે કે તેમ છતાં આપણે એમ કહી શકીએ કે વ્યવહારમાં વાસ્તવિક સમયમાં સંપૂર્ણ વ્યવસ્થાપન નિયંત્રણ એ શક્ય નથી. માત્ર કેટલાક સાદા ઓપરેશનમાં જ્યારે વિચલન શોધવામાં, કારણ જાણવા અને ઉપાયો શોધી તેને સચોટ રીતે વાપરવામાં સમયગાળો વધુ હોય છે, ત્યારે જ આ વસ્તુ શક્ય બનતું હોય છે. નિયંત્રણના સાધનો એટલે કે કંટ્રોલના ઇન્સ્ટ્રુમેન્ટ કયા હોઈ શકે? વ્યવસ્થાપનમાં નિયંત્રણ માટે વ્યવસ્થાપકો માટે વિવિધ પ્રકારના ઉપકરણો આપણે જોઈએ તો એમાં મુખ્ય 3 સમૂહમાં આપણે વહેંચી શકીએ. એક તો બજેટલક્ષી નિયંત્રણ, બિનબજેટલક્ષી નિયંત્રણ અને આંકડાશાસ્ત્ર તથા નેટવર્ક આધારિત નિયંત્રણ. તો નિયંત્રણના સાધન તરીકે બિન આર્થિક સહિતના બજેટને લક્ષ્ય સિદ્ધિ તરફથી પ્રગતિ માટે મૂલ્યાંકન કરવામાં આવે તો આવા નિયંત્રણના ઘટકો જોઈએ તો માર્ગદર્શન નિશ્ચિત કરવા, પ્રગતિ માપવી, કાર્યસિદ્ધ ન થવા માટેના પરિબળો જાણવા, નિશ્ચિત ધોરણોથી વિચલનને જાણવા એટલે કે કોઈ નિશ્ચિત ધોરણોથી શું કામ રહી શક્યું છે તે જાણવું. બજેટલક્ષી નિયંત્રણ. તો બજેટ એ 2 હેતુથી સિદ્ધ કરી શકાય. એક તો માલના ઉત્પાદન તરીકે, આયોજનના ઇનપુટ તરીકે અને સેવાઓના આઉટપુટ તરીકે. જ્યારે બીજું છે નિયંત્રણના ઉપકરણ તરીકે, તેનો ઉલ્લાસ તરીકે, તેના નવા સ્ત્રોતને ફાળવવા, ભાવ જોવા, પુનઃગઠન કરવું, બચતનો અભિગમ જોવો, સંસ્થાકીય પરિવર્તન કરવું. સંરક્ષણાત્મક નિયંત્રણ એટલે કે અનિચ્છનીય બનાવ બને ત્યારે પ્રસારિત કરવા માટેના ડેટા ઉપર પ્રતિપૃષ્ટિ એટલે કે ફીડબેકનું નિયંત્રણ આધાર રાખે છે. ઘણીવાર આ બાબતને આપણે પોસ્ટમોર્ટમ જેવી બની જાય છે એટલે કે મૃત્યુ બાદની જે પરિસ્થિતિઓ એવી પણ બની જતી હોય છે. સંરક્ષણાત્મક નિયંત્રણ છે એ પદ્ધતિને અનુમાન આધારિત PERT અને CPM જેવી આપણે પદ્ધતિ પણ પહેલાં ભણી ગયા છે કે PERT અને CPM જેવી પદ્ધતિથી કરી શકાય. ત્યારે બાદ છે અગ્રપૃષ્ટિ નિયંત્રણ, ફીડ ફોરવર્ડ નિયંત્રણ. પ્રતિપૃષ્ટિ જે છે એની વિરુદ્ધમાં અગ્રપૃષ્ટિ નિયંત્રણ એ ઇનપુટ ડેટાને નિયંત્રણ કરે છે, આઉટપુટ પર તેની અસર દર્શાવે છે. જો નિર્ધારિત ધ્યેય હાંસલ થાય તેમ નથી તો આયોજન કરેલા ઇનપુટ ચલિતો બદલી નાખવામાં આવે અને પદ્ધતિઓ પરિવર્તિત કરવામાં આવે. આ પ્રકારના નિયંત્રણને પદ્ધતિ ગતિશીલ મોડલ આધારિત હોય છે અને તે પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે એટલે કે પરિવર્તનને દર્શાવે છે અને આની અસર ઓપરેશનના તમામ તબક્કે જણાય છે. પ્રોજેક્ટ આધારિત માહિતી પદ્ધતિ અગ્રપૃષ્ટિ નિયંત્રણને સાચી રીતે આપણે સ્વીકારી શકીએ છીએ. ત્યારબાદ છે અપવાદ દ્વારા વ્યવસ્થાપન, મેનેજમેન્ટ બાય એક્સપેક્ટેશન. જ્યારે ઇચ્છિત કોર્સમાં અપવાદ બની ગયેલી ક્રિયાઓ કે પરિણામો જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત થયું હોય ત્યારે આ ટેકનિકનો આપણે ઉપયોગ કરીએ છીએ. અપવાદ પરના ડેટા એ જ્યાં ક્રિયા જરૂરી છે તેવા નિયંત્રણ સિગ્નલ તરીકે કાર્ય કરે છે. અપવાદ દ્વારા વ્યવસ્થાપન એ બંધારણ કે મર્યાદાઓથી પૂર્વ સ્પષ્ટતા પર આધાર રાખે છે.
જ્યારે કોઈ કાર્ય તેના નિર્ધારિત ધોરણ અનુસાર પ્રગતિ ન કરતું હોય ત્યારે તેને વિચલનની માહિતીને સુધારવાની ક્રિયા માટે વ્યવસ્થાપક પાસે પહોંચે છે. હવે આવા અપવાદની પ્રતિપુષ્ટિ માહિતી અને તેની ઉપર આધારિત જે ક્રિયાઓ છે એ અપવાદ દ્વારા વ્યવસ્થાપનનો હાથ કરે છે. તેમાં ન બનતી ઘટનાઓ જેમ કે ડેટાના સમૂહમાંથી પરિવર્તિત કરવામાં આવે કે જે ઈચ્છિત ધોરણો અથવા બનતી જે ઘટનાઓ છે તેના તરફ લઈ જાય છે. હવે કમ્પ્યુટર એ અપવાદ ડેટાને ઓનલાઈન પ્રસારિત કરે છે. અપવાદ દ્વારા વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ જો જોઈએ તો વિતરણ વિભાગ છે અથવા તો લોન ઉપર જે લઈ જાય છે, ઇન્ટરલાઇબ્રેરી લોન કરી આપણે વિચારીએ તો પ્રયત્ન કરવા છતાં આપણને પરત ન કરે કોઈ બુક તો જે લઈ જનાર છે તેને આપણા જે પુસ્તકો જે લઈ ગયા છે એને આપણે રિમાઇન્ડર મોકલી શકીએ છીએ. તો આ પદ્ધતિ છે અપવાદ પદ્ધતિ. મિત્રો, અહીં આપણે વ્યવસ્થાપનના કાર્યનું પ્રકરણ આજે યુનિટ નંબર 2 પૂરું કરીએ છીએ, જેમાં આપણે આયોજન એટલે કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કંટ્રોલિંગ વગેરે જેવા મુદ્દાઓ ભણ્યા. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. स्वाध्यायः परः